એ ખૂબ જ સરસ કહેવત છે. અધૂરું જ્ઞાન હંમેશા તમારા પતનનું કારણ બને છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्य। આજે આપણે એક એવા જ જ્ઞાનની વાત કરીશું જે છે પૂર્ણ પણ લોકો તેને ઘણી વખત અધૂરું બનાવી દે છે. તો શરૂ કરતા પહેલા હું નરેન્દ્ર ચૌધરી અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી બંકો. જ્ઞાનની વાત આવે અને જ્ઞાનના સાગરની વાત ન થાય એ તો શક્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ જેમને ઓશો જેવા ફિલોસોફર પણ પૂર્ણ પુરુષોત્તમ કહે છે, એમના જીવનમાં ઘણી ઘટના છે જેને આપણે લીલા કહીએ છીએ. એમની એક લીલા વસ્ત્રોની ચોરી કરવી અને ગોપીઓને હેરાન કરવી. વાસના અને કામુકતા એ મનુષ્ય જીવનના એવા ભાવો છે જે વ્યક્તિ એની મર્યાદા ભૂલવા પર મજબૂર થઈ જાય છે. ઘણા ઋષિમુનિઓના તપ પણ વાસના અને કામુકતાના લીધે જ બરબાદ થયા છે. ગોપીઓ સવારમાં યમુના કિનારે સ્નાન કરવા જતી, જ્યાં તેઓ વસ્ત્રોને બહાર ઉતારતી અને યમુનામાં સ્નાન કરતી, અને શ્રી કૃષ્ણ ચૂપચાપ પાછળથી વસ્ત્રોને લઈ અને ઝાડ પર ચડી જતા અને ગોપીઓને હેરાન કરતા, જેના લીધે ઘણીવાર અમુક લોકો શ્રી કૃષ્ણને મર્યાદા ભંગ કરનાર બાળક સમજી લે છે. પણ મેં કીધું કે અધૂરું જ્ઞાન એ પતનનું કારણ બને છે. સામાજિક જીવન જીવતર વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે સવારે કામથી બહાર નીકળે છે, એ સમયે ગોપીઓને વસ્ત્રવિહીન જુએ તો જાણી અને અજાણી રીતે એ મર્યાદાને ભંગ કરી બેસે અને એનો ખરાબ પ્રભાવ ભૂલથી પણ અનાયાસે ગોપીઓ પર પણ પડી શકે. જેમ કે મેં આગળ કીધું કે ઋષિ મુનિઓ પણ આ ભાવથી બચી શકતા ન હતા. બસ તો શ્રી કૃષ્ણ ગોપીઓના કપડા સંતાડી ને હેરાન કરતા, જેનાથી ગોપીઓ વસ્ત્ર પહેરી અને નાવા જતી, જેથી કોઈ વ્યક્તિ પર આનો ખરાબ પ્રભાવ પડે નહીં. અને નાનપણમાં જ આટલી સમજ મેળવી લેનાર વ્યક્તિને જ્ઞાન સાગર કહેવું એ કંઈ ખોટું નથી. પણ અમુક લોકો આ જ્ઞાનને ઉલટી રીતે સમજી અને જ્ઞાનનો ઊંધો મતલબ કાઢી અને સમાજને દૂષિત કરે છે. બસ તો અંતે હું એટલું જ કહીશ કે જાણવા કરતા સમજો, અને સમજાય નહીં તો માનશો નહીં.